વડોદરામાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન, 10થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત। વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનના મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ યોગી સરકાર સામે નારા લગાવ્યા તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ ઉઠાવી હતી। પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક રીતે યોગી સરકારના નામ પર કાળી શાહી લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો કે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જાહેર રસ્તા પર વિરોધ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી। જૂના ન્યાય મંદિર પાસેના મુખ્ય માર્ગ પર અચાનક એકત્ર થઈ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પડી। પોલીસના જણાવ્યા અનુસાર કાર્યકર્તાઓ મુખ્ય રસ્તાઓ પર છુપાઈને અચાનક બહાર આવી વિરોધ કરી રહ્યા હતા, જેથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક દખલગીરી કરી અંદાજિત 12 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને અકોટા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। હિન્દુત્વના નામે બનેલી આ સરકાર સમગ્ર દેશમાં ફક્ત ચૂંટણી લડવા માટે જ કાર્ય કરતી હોય છે, પરંતુ યોગી આદિત્યનાથ જે પોતાને યોગી તરીકે બિરદાવે છે, એ યોગી આદિત્યનાથ દ્વારા શંકરાચાર્યનું જે રીતે અપમાન કરવામાં આવ્યું, એમના ઉપર હાથ ઉપાડવામાં આવ્યા અને એમને જે નુકસાન કરવામાં આવ્યું છે